આજના વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। આગાહી અનુસાર અમદાવાદ સહિત રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટર્ફને કારણે અનેક જિલ્લામાં વરસાદની શક્યતા। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે તારીખ 2 અને 3 એપ્રિલે ફરી વરસાદી માહોલ બનવાની શક્યતા સેવાઈ રહી છે। કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગરમાં વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં પણ સંભાવના છે। તારીખ 30 માર્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં થંડરસ્ટોર્મ સાથે વરસાદ પડી શકે છે, જ્યારે 2 અને 3 એપ્રિલે ફરી વરસાદી માહોલ બનવાની શક્યતા છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે। આગામી 4 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। जो वेस्टर्न डिस्टर्बेंस है जो सिस्टम है, इसके अलावा एक नॉर्थ वेस्ट राजस्थान है, चक्रवाती परिसंचरण है उसकी हवा का। इनके प्रभाव से हम आज उम्मीद कर सकते हैं कि गुजरात रीजन और सौराष्ट्र कच्छ में, खास करके नॉर्दर्न पार्ट्स में, जिसमें कच्छ आ गया, अपना द्वारका, मोरबी, जामनगर, पोरबंदर, राजकोट और गुजरात रीजन के बनासकांठा, साबरकांठा, महेसाणा, पाटन इत्यादि में हल्की से मध्यम बारिश की संभावना है। और साथ में थंडरस्टॉर्म की भी उम्मीद है। 30 से 40 किलोमीटर प्रति घंटे के साथ बर्फों के साथ हवाएं भी उम्मीद कर सकते हैं। चलिए इसी तरह से डेट 2 की अगर बात करें, जैसे 30 मार्च को, उसमें भी हम आइसोलेटेड थंडरस्टॉर्म के साथ लाइट टू मॉडरेट रेन एक्सपेक्ट कर सकते हैं।